રસિકભાઈ છે અને આજે હું આપ સૌ સમક્ષ એક ખૂબ જ જરૂરી વિષય પર વાત કરવા માટે અહીં આવી છું. અંધશ્રદ્ધા સામે જાગૃતિ. મારા વહાલા વડીલો અને સ્નેહીજનો, આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, વિજ્ઞાન અને ટેકનોલોજીની સદીમાં. એક બટન દબાવતા આખી દુનિયા આપણા હાથમાં આવી જાય છે. પણ દુઃખની વાત એ છે કે આજે પણ આપણા સમાજના મોટા ભાગનો વર્ગ અંધશ્રદ્ધાની અંધારી છાયાઓમાં જીવે છે. કોઈ કહે છે કે જો કાળી બિલાડી રસ્તો કાપે તો દુર્ભાગ્ય આવે, તો કોઈ કહે છે કે જો ચંપલ ઊંધા પડે તો ખરાબ થાય. આ બધું તો ખાલી અંધશ્રદ્ધા છે, આપણા મનનો વહેમ છે, માતાજીના નામે ચાલતી અમુક પ્રવૃત્તિઓ. પરંતુ આ બધું સાચું છે? જો સાચું હોત તો ડોક્ટરો, વૈજ્ઞાનિકો કે શિક્ષકો કેવી રીતે આગળ વધ્યા હોત? આ બધો તો મનનો ડર છે, અજ્ઞાનનો અંધકાર છે. મિત્રો, અંધશ્રદ્ધા એ એવી સાંકળ છે જે માણસના વિચારોને બાંધી દે છે અને જ્યાં પ્રશ્ન પૂછવાનું બંધ થાય છે ત્યાં પ્રગતિ પણ થંભી જાય છે. આપણા મસીહા ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબે આપણને શીખવ્યું છે કે શિક્ષણ જ એ હથિયાર છે જે આપણને અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસમાંથી નાશ કરી શકે. તેથી ચાલો આપણે એક નવી પેઢી તરીકે અને જાગૃત નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઈએ કે અંધશ્રદ્ધાને નહીં, વિજ્ઞાન અને સત્યને સ્વીકારીએ. કોઈ પણ વાત અંધવિશ્વાસથી નહીં પરંતુ સમજણથી સ્વીકારીએ. જો કોઈ કહે કે આ ન કરો નહીં તો દુર્ભાગ્ય આવશે, તો હિંમતથી પૂછવાનું. શા માટે? કારણ કે પ્રશ્ન પૂછનાર ક્યારેય અંધકારમાં નથી રહેતો. મિત્રો, અંધશ્રદ્ધાનો અંત ત્યારે આવશે જ્યારે દરેક બાળક, દરેક માતા-પિતા અને દરેક શિક્ષકો સાથે મળીને વિચારવાનું અને સમજવાનું કાર્ય કરશે. આ જાગૃતિ માટે ઘણા સંગઠનો કામ કરી રહ્યા છે અને હું પણ આ સંગઠનો જોડે જોડાયેલ છું. આ દિવાળીએ જ અમારા એક સંગઠને કાળી ચૌદસ વિશે એ માન્યતા છે કે રાત્રે બધા સાધનાઓ કરતા હોય છે. તેની જાગૃતિ માટે એક પ્રોગ્રામ રાખ્યો હતો અને તમે નહીં માનો કે હું પોતે કાળી ચૌદસની રાત્રે 2 વાગ્યા સુધી તે પ્રોગ્રામમાં રોકાઈ હતી અને ત્યાં એવું કશું જ હતું નહીં. આ બધો તો મનનો ડર છે. ચાલો આપણે આજથી જ એક નાનું પગલું લઈએ કે વિજ્ઞાનની વાત કરીએ, સત્યને સ્વીકારીએ અને સમાજને જાગૃત બનાવીએ. ત્યારે જ આપણો દેશ, આપણું ગુજરાત ખરેખર પ્રગતિશીલ ભારત બની શકશે. અને અહીં મને એક ખૂબ જ ગમતી કાવ્યની પંક્તિ યાદ આવે છે